અંકલેશ્વર ડિવિઝનમાં ગુનાખોરોની રોકવા માટે ભરૂચ પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરના A-B ડિવિઝન તેમજ GIDC પનોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ફરતી રિક્ષાઓ પર નંબરિંગ સ્ટીકર લગાવવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રિક્ષા મારફતે ગુનાખોરીના બનાવો સામે આવતા પોલીસે ટ્રેકિંગ અને ઓળખ સરળ બને તે હેતુથી આ પહેલ શરૂ કરી છે। પોલીસના આ પગલાથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડ્રાઈવ ચલાવી રહ્યા છે, જેના અંતર્ગત અંકલેશ્વરના તમામ પોલીસ સ્ટેશન ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં જેટલી રિક્ષાઓ છે તેને ખાસ પ્રકારના નંબરો આપી તેની નોંધણી છે એ પોલીસ સ્ટેશનમાં કરવાની આપણે કામગીરી કરી રહ્યા છીએ। જેમાં એ ડિવિઝનમાં આજથી સ્ટીકરો આપવાનું અને લગાવવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। જેના પાછળનો આશય એ છે કે જે પણ લોકો રિક્ષાઓનો ઉપયોગ કરી રહ્યા છે પેસેન્જર તરીકે, તેમની સેફટી, સિક્યુરિટી અને એક સુગમતા રહે અને જે રિક્ષાનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે તે જે તે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે કે કેમ તેની ખાતરી થાય અને એની કારણે એક સેફટી પણ ક્રિએટ થાય એ બાબત એની આ ડ્રાઈવ છે। અનધર એ છે કે જ્યારે પણ કોઈ બનાવ બને છે કે જેમાં રિક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એને તાત્કાલિક ડિટેક્ટ કરવામાં પણ આમાં મદદરૂપ થશે એવું અમારું માનવું છે। અને બહારની રિક્ષાઓ કોઈ હશે આ પ્રકારની પ્રવૃત્તિમાં લિપ્ત થતી હશે તો એ પણ આવા પ્રકારના ગુનાઓમાંથી બહાર રહે તે પણ એક પાછળનો આશય છે।